ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे ગુરુપરંપરામ. ઓમ. આજે 15મા અધ્યાયની આપણે સમરી જોઈશું, એનો સાર જોઈએ. આ 15મા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે અને બહુ જ જાણીતો અધ્યાય છે. ઘણા બધા લોકો એને મોઢે પણ કરતા હોય છે, અને કારણ કે સામાન્ય રીતે ભોજન કરતાં પહેલાં આ અધ્યાયનો પાઠ કરવાનો રિવાજ છે. અને ઘણો નાનો અધ્યાય છે એટલે એને મોઢે કરી પણ શકાય છે, અને ઘણા રેગ્યુલર પારાયણમાં એનો ઉપયોગ કરે છે. પરંતુ ભગવદ્ ગીતામાં આ અધ્યાય બહુ જ મહત્ત્વનો છે, અને એની અંદર ઉપનિષદના બધા જ લક્ષણ, ઉપનિષદનો જે સાર છે, સમગ્ર ઉપનિષદનો જે સાર છે એની અંદર રહેલો છે. અને આ અધ્યાયને આપણે એનો સાર સમજવા માટે આપણે એને 5 વિભાગમાં વહેંચી દઈશું. પહેલો ટૉપિક, મતલબ 5 ટૉપિક એની અંદર મુખ્ય રહેલા છે 15મા અધ્યાયમાં. પહેલો ટૉપિક છે સંસારનું વર્ણન. એટલે આ સંસારનું એની અંદર વર્ણન કરવામાં આવેલું છે. બીજું છે મોક્ષનું સાધન, મોક્ષના સાધનનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત એવા સાધનોનું અનુષ્ઠાન જે કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય એનું પણ વર્ણન છે. ત્રીજો છે બ્રહ્મનું સર્વાત્મપણું, અર્થાત બ્રહ્મ જે આ સર્વના રૂપમાં રહેલું છે, જળ ચેતન જે કંઈ જણાય છે એ સર્વ બ્રહ્મ છે, એ વસ્તુ પણ ચર્ચામાં છે. ચોથો ટૉપિક છે બ્રહ્મ જે છે એને જ પુરુષોત્તમ કહેવામાં આવે છે. એ પણ એમાં, આ અધ્યાયનું નામ પુરુષોત્તમ જ યોગ છે, એટલે બ્રહ્મ જ વાસ્તવમાં પુરુષોત્તમ છે, કેવી રીતે એ વસ્તુ સમજાવવામાં આવેલી છે. અને એ ચોથો ટૉપિક છે. પાંચમો અને છેલ્લો ટૉપિક જે છે એ વાસ્તવમાં આ જ્ઞાન જે છે એનું ફળ શું છે એ પણ આની અંદર ચર્ચામાં છે. એટલે બ્રહ્મ જ્ઞાન અને જ્ઞાનનું ફળ બંને પણ એ પણ આ અધ્યાયનો વિષય છે, અને એ વાસ્તવની અંદર 5મો ટૉપિક છે. અને એમાં વડે વારાફરતી એક ટૉપિકનું સંક્ષેપમાં વર્ણન જોઈએ. આ પહેલો છે સંસારનું વર્ણન. સંસારનું વર્ણન પહેલાં 2.5 શ્લોકની અંદર જ કરી દેવામાં આવ્યું છે, જેની અંદર ભગવાન આ સમગ્ર જગતને એક ખૂબ મોટું અશ્વત્થ વૃક્ષ જે છે કે પીપળાનું વૃક્ષ આપણે જેને કહીએ એના રૂપમાં એનું વર્ણન કરેલું છે. એનું કારણ એવું છે, આપણે જોયું જ છે, આપણે આ અધ્યાયની શરૂઆત કરી ત્યારે જોયું તો ઘણા બધા 7-8 દ્રષ્ટિબિંદુથી આ જગતને અશ્વત્થ વૃક્ષ કહી શકાય છે. એટલે ઘણું બધું સામ્ય છે પીપળાનું વૃક્ષ અને આ જગત વચ્ચે ઘણું સામ્ય હોવાને કારણે એને ભગવાને અહીંયા આ જગતને પીપળાના વૃક્ષ સાથે સરખાવ્યું છે. અત્યારે આપણે એમાં ડિટેલમાં નહીં જઈએ. આપણે પહેલાં 2-3 જે ટોક હતી, આપણી પ્રવચન હતા, એ આના ઉપર જ હતા કે કેવી રીતે આ જગત જે છે એ પીપળાનું વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ સમાન એમ. અને એમાં આ બધા ઘણી બધી દ્રષ્ટિએ સામ્ય હતું. એમાંનું એક જે છે વસ્તુ એ વસ્તુ એ છે, એટલે
કે જે 15માં, એટલે અહીં ભગવાન એનો ઉલ્લેખ જો કે આપણે નથી કરતા, પરંતુ આ વસ્તુ આમ તો ભગવાને આ જે છે ને ખરેખર તો પીપળાના વૃક્ષ સાથે અહીંયા સરખામણી કરી સંસારની, એ વાસ્તવમાં ભગવાને એ આઈડિયા તો ઉપનિષદમાં રહેલો છે. એટલે હું કહું છું કે આ ઉપનિષદનો સાર છે. ઉપનિષદની અંદર આ પ્રકારે આ જગતને પીપળાના વૃક્ષ સાથે, સંસારને પીપળાના વૃક્ષ સાથે સરખાવેલું છે. પરંતુ જે આટલા બધા ઇમ્પોર્ટન્ટ ફીચર છે આપણે જે જોયા, એમાંનું એક વસ્તુ જે ભગવાને અહીંયા 15મા અધ્યાયમાં ઉલ્લેખ કરેલો નથી, અને જે આપણે ઉપનિષદ માંથી આપણે સીધું એનો અહીંયા એને આપણે અહીંયા જોઈશું, એ છે કે વાસ્તવની અંદર જે આ જે વસ્તુ જે છે, એક મિનિટ, હા, એટલે આ પીપળાના વૃક્ષ સાથે જે સરખાવ્યું છે એ વાસ્તવની અંદર કઠોપનિષદની અંદર પણ રહેલું છે. અને કઠોપનિષદની અંદર કહેવામાં આવ્યું, ઊર્ધ્વમૂલ અવાક્ષાખ એશો અશ્વત્થ સનાતન તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકા શ્રિતા સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈતત. આ પ્રકારે દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીના પ્રથમ મંત્રની અંદર આ પ્રકારે કહેવામાં આવ્યું. એમાં કઠોપનિષદનો જે મંત્ર જે છે એમાં ઊર્ધ્વમૂલ અવાક્ષાખ એષ અશ્વત્થ, આ વાસ્તવમાં સંસાર જે છે, એષ આ સંસાર વૃક્ષ છે, અશ્વત્થ છે, પીપળાનું વૃક્ષ છે, એવું ત્યાં કઠોપનિષદમાં છે. અને એ ભગવાને આ રીતે એ સંસાર વૃક્ષને પણ ભગવાને અશ્વત્થ વૃક્ષ કહ્યું. અને આવું જ પીપળાના વૃક્ષ સાથે સરખામણી જગતની મુંડકોપનિષદમાં પણ છે. દ્વાસુપર્ણા સયુજા સખાયૌ સમાનું વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યમ પિપ્પલમ સ્વાદુ અત્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. એટલે ત્યાં તૃતીય મતલબ આ મુંડકોપનિષદની અંદર પણ આ પ્રકારે તૃતીય મુંડકની અંદર વાસ્તવમાં પહેલો મંત્રની અંદર જ આ વસ્તુ કહેવામાં આવી છે. તૃતીય મુંડકના પ્રથમ ખંડની અંદર પ્રથમ મંત્રમાં કહ્યું છે 3:1:1. કઠોપનિષદની અંદર તો આ રીતે અશ્વત્થ વૃક્ષ કહ્યું ત્યાં, અને મુંડકોપનિષદની અંદર પીપ્પલમ કહ્યું. પણ બંને એક જ વસ્તુ છે. અશ્વત્થ અને પીપ્પલમ બંનેનો અર્થ પીપળાનું વૃક્ષ થાય છે. અને મુંડકોપનિષદની અંદર તો કહેવામાં આવ્યું, દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોહો અન્યમ પિપ્પલમ સ્વાદુવત્તિ. કહ્યું કે આ બધા જીવ જે છે, એ બધા જીવો એ બધા આ પક્ષીઓ છે, એ બધા, અને એ આ સંસાર વૃક્ષ જે છે, પીપળાનું વૃક્ષ, સંસાર વૃક્ષ જે છે એમાં બેઠેલા છે. અને એની અંદર જુદી જુદી બ્રાન્ચમાં, જુદી જુદી શાખાઓમાં બેઠેલા છે. કેટલીક નીચેની શાખાઓમાં છે, કેટલીક વચ્ચેની શાખાઓમાં છે, કેટલીક ઉપરની શાખાઓમાં બેઠેલા છે. અને એ લોકો સતત એ જે છે એ આ વૃક્ષના જે ફળ છે એનો સતત ઉપભોગ કરી રહેલા છે. આ સંસાર વૃક્ષના વિવિધ ફળ જે છે એનો ઉપભોગ કરી રહેલા છે. અને એ જે છે બધા ફળ જે છે વાસ્તવની અંદર એ બે પ્રકારના છે. એક તો જાણીએ છીએ આપણે સુખરૂપી ફળ, અને બીજું દુઃખરૂપી ફળ. એટલે અને આ એ પણ આપણે જોયું હતું કે નીચેની શાખાઓ અર્થાત અધોયોની, વચ્ચેની શાખાઓ અર્થાત આપણે મનુષ્યયોની કહી શકાય, અને ઉપરની શાખાઓ સંસાર વૃક્ષની એ બધી ઉર્ધ્વયોની, દેવતાઓ વગેરે બધી કહી શકાય. પરંતુ બધા જ જીવો, બધા જ પક્ષીઓ વાસ્તવમાં આ વૃક્ષની અંદર બેસીને વૃક્ષમાં રહેલા જે ફળ છે એનો ઉપભોગ કરે છે. અને ફળ બે પ્રકારના છે, સુખ અને દુઃખ. અને આ રીતે ભગવાને આ બધા ઇમેજરી, આ પ્રકારની આ સરખામણી, આ રૂપક દ્વારા એટલે કે કહ્યું કે આ જગત જે છે વાસ્તવની અંદર સતત સુખ દુઃખનો અનુભવ કરાવે છે, એ ભગવાને કહી દીધું. એટલે પોઈન્ટ આઉટ કરે છે આ રીતે અશ્વત્થ વૃક્ષ કહીને. સીધું નથી કહેતા, પરંતુ ઉપનિષદની અંદર સીધું છે. મેં તમને જે કહ્યું કે ઘણા બધા આપણે મુદ્દાઓ ચર્ચા, સરખામણી કરી. પ્રમાણનો એક મુદ્દો એવો છે જે સીધો ભગવાનનો ઉલ્લેખ નથી કરતા, પણ ઉપનિષદમાં રહેલો છે, અને ઉપનિષદમાંથી આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ.
અને એ છે મંડોકપનિષદનો આ મંત્ર કે દ્વાસુપર્ણા સયુજા સખાયવ સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયો અન્યમ પિપ્પલમ સ્વાદુ અત્તિ અનશ્નન્યો અભિચાકશીદી. એટલે પીપળાના વૃક્ષ પર બે પક્ષીઓ બેઠેલા છે અને એમાંનો એક ફળનો ઉપભોગ કરે છે. જીવ ફળનો ઉપભોગ કરે છે. ઈશ્વર છે કોઈ એ ઈશ્વરરૂપી પક્ષી કશા ફળનો ઉપભોગ કરતું નથી, કારણ કે તો અભોગતા છે વગેરે. એનીવે, એટલે વાસ્તવની અંદર એના પરથી એટલે ભગવાને અશ્વત્થ વૃક્ષ સાથે સરખામણી કરી, એટલે આપણે આ વસ્તુ આપણે સમજી જવાની. ભગવાન ઉલ્લેખ નથી કરતા કે વાસ્તવની અંદર આ જગત પક્ષીઓ જે સંસાર વૃક્ષ સાથે સરખામણી કરી માટે એમાં પક્ષીઓ જે બેઠેલા છે જીવો, એ બધા જીવો આ રીતે સતત સુખ દુઃખના રૂપી ફળનો ઉપભોગ કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે બધા જે જીવો છે વાસ્તવમાં યુનિફોર્મ એક સરખી રીતે બધાને કંઈક આનંદનો અનુભવ થાય કે બધાને વાસ્તવમાં એકલા દુઃખનો અનુભવ થાય એવું નથી. બંને પ્રકારના અનુભવો થાય છે. એટલે કે એનો કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ પ્લેઝર અને પેઇન બંને જે છે વાસ્તવમાં એક જ આપણો એ હોય આપણી શું જેને કહીએ એક જ કોઈનની બે સાઈડ સમાન છે એવું આપણે એને કહી શકીએ. એટલે કે જેમ કે પેલો સિક્કો હોય, સિક્કાની એક બાજુ ના હોય, સિક્કાની જેમ બે બાજુ હોય, એવી રીતે વાસ્તવની અંદર આ જગતની અંદર પણ આ બંને પ્રકારની પરિસ્થિતિઓ છે અને એમાં આ સુખ અને દુઃખ અને બંને આવતી જતી રહે છે અને એ રીતે બંનેનો ઉપભોગ આ જીવોને કરવો પડે છે. તો પછી એનો અર્થ એવો થયો કે આપણા જીવનની અંદર હવે બે વિકલ્પો રહેલા છે. અને બે વિકલ્પો કયા? તો કહું કે ભાઈ તમે સુખનો સ્વીકાર કરશો, સુખદ પરિસ્થિતિઓ સ્વીકાર કરશો, એને વેલકમ કરશો, આવકારશો, તો પછી તમારે જોડે જોડે આ દુઃખદ પરિસ્થિતિઓને આવકારવી પડશે. જેમ કે તમે સિક્કો હાથમાં લો તો એની બંને સાઈડ હવે તમારા હાથમાં આવવાની જ છે. એવું ન બને કે એક વસ્તુ તમારા હાથમાં આવે અને બીજી ના આવે. એવી રીતે વાસ્તવની અંદર આ બંને પરિસ્થિતિઓ જે છે એ આપણા જીવનમાં આવતી રહે છે અને માટે સુખદ પરિસ્થિતિને આવકારશો તો તમારે દુઃખદ પરિસ્થિતિને આવકારવી પડશે. આ એક ઓપ્શન થયો. બીજો વિકલ્પ એવો છે કે તમે રિજેક્ટ. જો તમે દુઃખદ પરિસ્થિતિઓને રિજેક્ટ કરશો તો તમારે સાથે સાથે આ દુનિયા વિષય સુખો જે તમે માણો છો એ પરિસ્થિતિઓ જે આવે છે એવી સુખદ પરિસ્થિતિઓ, અનુકૂળ પરિસ્થિતિઓને પણ તમારે એનો ત્યાગ કરવો પડશે. એટલે તમે સ્વીકારો તો બંને સ્વીકારો, અથવા જો એનો ત્યાગ કરો તો પછી બંને જતી રહેશે, કારણ કે બંને આવે જ છે, એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. એટલે કહેવાનો આશય છે કે એકનો સ્વીકાર કરો અને બીજાનો ત્યાગ કરો એ શક્ય નથી. સુખદ પરિસ્થિતિને આવકારો અને દુઃખદ પરિસ્થિતિઓનો એનો ત્યાગ કરો એ શક્ય નથી. એ પણ તમારા જીવનમાં સ્વીકારવી જ પડે છે એમ. એટલે એક્સેપ્ટ બોથ, બંને સ્વીકારો અથવા બંનેનો ત્યાગ કરો. પણ તો સમસ્યા એ છે આપણી કે જો બંનેનો આપણે સ્વીકાર કરીએ કે બંનેનો સ્વીકાર કરવા માટે અથવા બંનેનો ત્યાગ કરવા માટે આપણી પાસે ખૂબ જ માનસિક શક્તિઓ જોઈએ. અને આ બંને મતલબ દાખલા તરીકે સુખદ પરિસ્થિતિઓને તમે સ્વીકારો તો દુઃખદ પરિસ્થિતિને સ્વીકારવા માટે પણ તમારે ખૂબ માનસિક રીતે મજબૂત બનવું પડે. હવે તમે કહો કે ના, એના કરતાં દુઃખદ પરિસ્થિતિઓને હું એને જવા દઉં છું, તો સુખદ પરિસ્થિતિઓને જવા દેવા માટે પણ ખૂબ માનસિક શક્તિઓ જોઈએ. જીવનમાં સારી પરિસ્થિતિઓ આવે એ પરિસ્થિતિઓનો પણ ત્યાગ કરવા માટે પણ આપણે ખૂબ માનસિક શક્તિ જોઈએ. એટલે બંને કિસ્સાની અંદર તમારે બંને સ્વીકારો કે બંનેનો ત્યાગ કરો, એ બંને માટે તમારે માનસિક શક્તિઓ ખૂબ જોઈએ. અને સમસ્યા એ છે કે મનુષ્યનું મન પ્રમાણમાં ઘણું નબળું છે. એટલે ખરેખર સમસ્યા જગતમાં નથી રહેલી. વાસ્તવની અંદર મનુષ્યની અંદર જ આ વસ્તુ સમસ્યા રહેલી છે. એનું મન છે એ ઘણું નબળું છે અને એટલા માટે જે વાસ્તવની અંદર બંનેનો એ સ્વીકાર પણ નથી કરી શકતો અને બંનેનો ત્યાગ નથી કરી શકતો. સુખ અને દુઃખ બંનેનો સ્વીકાર નથી કરી શકતો
અને સુખદ અને દુઃખ બંનેનો ત્યાગ પણ નથી કરી શકતો. અને એટલે એને હંમેશા એવું હોય છે એને એટલે એવું લાગે ખરું કે ચાલો બંને વસ્તુ હું સ્વીકારી લઉં, સુખદ પરિસ્થિતિ પણ તો હું આવકારું જ, પણ સાથે સાથે દુઃખદ પરિસ્થિતિને પણ આવકારું. અને પરંતુ વાસ્તવ અને તેથી હું મારું જીવન આમ સરસ રીતે ચાલે, બંનેનો સ્વીકાર કરી લઉં તો. પરંતુ જ્યારે દુઃખદ પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે વાસ્તવમાં આપણને એનાથી દૂર ભાગવાની જ વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે. અને દૂર ભાગીને ક્યાં જાઓ? દાખલા તરીકે આપણે ઘરની અંદર કે આપણે આસપાસ કે ઓફિસમાં ક્યાંય બહુ પરિસ્થિતિ બહુ માથાકૂટ ઉત્પન્ન થતી હોય તો તમે છોડીને બધું કે ચાલો ફલાણા આશ્રમમાં જઈએ, ઋષિકેશ આશ્રમમાં જઈએ. એટલે ઋષિકેશ આશ્રમમાં ગયા, આપણને કે ત્યાં બધી ઘણી શાંતિ છે. ત્યાં ગયા પછી આપણને હજુ અઠવાડિયું 10 દિવસ રહ્યા ના રહ્યા ને ત્યારે આપણને એમ થાય, એના કરતાં આપણે આપણા ઘરે સારા છે. ઘરે આવો ત્યારે પાછું થોડા વખત પછી થાય કે પેલા આશ્રમમાં જઈએ તો સારું. પછી આશ્રમમાં જઈએ ત્યારે થોડો વખત થાય એટલે આપણને એમ થાય કે એના કરતાં આપણું ઘર સારું. કહેવાનો હશે આવો છે કે ઋષિકેશમાં હોય ત્યારે અમદાવાદ કે આણંદ સારું લાગે, અને અમદાવાદ ને આણંદમાં હોઈએ ત્યારે ઋષિકેશ સારું લાગે. એના જેવું છે આ તો. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ જગ્યાએ મુશ્કેલી નથી. ઋષિકેશમાં સારું હોય તો પછી હંમેશા માટે તમને સારું લાગે જ, અને અમદાવાદમાં કે આણંદમાં સારું હોય તો હંમેશા ત્યાં જ સારું લાગે. પણ કોઈ જગ્યાએ આપણું ચિત્ત ઠરતું નથી. એ બતાવે છે ખરેખર આ સમસ્યાઓ ત્યાં રહેલી નથી, સમસ્યા અહીંયા અંદર જ રહેલી છે, એ વસ્તુ નક્કી થઈ જાય છે. અને માટે આ સંસાર, અત્યારે આપણે શેનું વર્ણન કરીએ છીએ? સંસાર વર્ણન. સંસારનું વર્ણન આ છે. સંસારનું વર્ણન એટલે મનુષ્યનું મન જે છે એ જ ઘણું નબળું છે. પરિસ્થિતિઓ સ્વીકાર ન કરવો, એના કારણે એક જગ્યાએથી છોડીને બીજી જગ્યાએ જવું, અર્થાત દુઃખદ પરિસ્થિતિ આવે એટલે એનાથી ભાગવું, સુખદ પરિસ્થિતિ આવે તો એના તરફ દોડવું. આમ તેમ આ જીવન જે છે એને જ આ પ્રકારના જીવનને સંસાર કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહો તો આપણી માનસિક નબળાઈ જે છે, જેને કારણે આપણે બંને પ્રકારની વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિઓ છે પરંતુ સ્વીકાર નથી કરી શકતા, એ જ વાસ્તવમાં સંસાર છે. એટલે એને કારણે જ આપણે બંનેનો સ્વીકાર પણ નથી કરી શકતા અને બંનેનો ત્યાગ પણ નથી કરી શકતા. એટલે બીજી રીતે પણ કહી શકાય. એટલે વાસ્તવમાં ગૃહસ્થ આશ્રમમાં હોઈએ ને ત્યારે આપણને ઘણીવાર સંન્યાસી જીવન સારું લાગે, અને સંન્યાસી જીવનની અંદર હોઈએ ત્યારે આપણને થાય કે એના કરતાં તો આપણા ગૃહસ્થ તરીકે સારા હતા. એટલે બંને આવી આ મુશ્કેલી રહેલી છે. એટલે સમસ્યા કોઈ આશ્રમમાં નથી, એટલે કોઈ જીવનની કોઈ અવસ્થા નથી કે જેમાં આ સમસ્યા હોય. સમસ્યા અંદર રહેલી છે, એને આપણે સોલ્વ કરવાની છે. એ સમસ્યાને જ સંસાર કહેવામાં આવે છે. અને મેં કહ્યું પ્રમાણે આપણી માનસિક નબળાઈ છે. એટલે જગતને બદલવું એ કંઈ સમસ્યા નથી. અને કારણ કે જગત તો આ પ્રકારે વિવિધ પ્રકારના પદાર્થો છે, અને વિવિધ પ્રકારના પદાર્થો આપણા પ્રારબ્ધ અનુસાર સુખ અને દુઃખ આપતા જણાય છે. જે પદાર્થ આપણને દુઃખ આપે છે બીજાને સુખ પણ આપતો હોય, તો એનો અર્થ એવો થયો કે ખરેખર મારા પ્રારબ્ધને કારણે મને દુઃખ લાગે છે, અને પ્રારબ્ધને કારણે પેલી વ્યક્તિને સુખ લાગે છે, એ વિષયના સંપર્કથી. એટલે વિષયના સંપર્કથી જે સુખ દુઃખ જન્મે છે એ તો પ્રારબ્ધનું જ કારણ છે. પરંતુ આપણે વાસ્તવમાં દોષારોપણ જગત પર કરતા હોઈએ છીએ કે જગત મને આવું, અને આ તો આવવાનું જ છે. પ્રારબ્ધ અનુસાર બંને વસ્તુ આવવાની જ છે. અને વાસ્તવમાં જગત પર દોષારોપણ, અન્ય વ્યક્તિઓ પર દોષારોપણ કરવાને બદલે આપણે મનની જે નબળાઈ જે છે એને દૂર કરવી, એ જ એનું વાસ્તવમાં સોલ્યુશન છે. એટલે પણ હવે એટલે આંતરિક રીતે આવી રીતે મજબૂત થવું, અને જેથી કરીને બેમાંથી એકનો ઓપ્શનનો આપણે સ્વીકાર કરી શકીએ. બેમાંથી એક ઓપ્શન એટલે બંને પરિસ્થિતિઓને ક્યાં સ્વીકારીએ શકીએ, અથવા બંને સુખની પરિસ્થિતિ પણ જવા દઈએ તો એ માનસિક શક્તિ ઘણી જોઈએ. સુખદ પરિસ્થિતિઓમાં પણ એનો ઉપભોગ કરવાને બદલે જવા દેવું, આ તો થિયોરેટિકલ છે, પરંતુ વાસ્તવમાં એ પ્રકારે એવી માનસિક શક્તિ એવું આપણી પાસે હોવી જોઈએ, પરંતુ એ આપણામાં નથી હોતી. એટલે તો પછી જો ખરેખર માનસિક શક્તિ આપણે કેળવીએ તો પછી ગૃહસ્થ આશ્રમ એ સારો છે, અને સંન્યાસ આશ્રમ હોય તો પણ સારો છે. અને
એક્ટિવ જીવન, પ્રવૃત્તિ, મતલબ ગ્રસ્તાશ્રમ એટલે પ્રવૃત્તિ જીવન હોય તોય આપણને વાંધો નથી, અને નિવૃત્તિ જીવન હોય તોય આપણને વાંધો નથી. આપણને એમ છે કે પ્રવૃત્તિ બહુ કરીએ છીએ એના કરતાં નિવૃત્તિ સારી, નિવૃત્તિ વાળા લોકોને એમ થાય છે એના કરતાં કંઈ પ્રવૃત્તિ સારી. અને આ બધી સમસ્યાઓ ક્યાંય બહાર રહેલી નથી, આપણા મનની નબળાઈમાં જ છે, જેને સંસાર કહેવામાં આવે છે. એટલે એ સંસારમાંથી મુક્ત થવું, મનની નબળાઈમાંથી મુક્ત થવું, એ જ સંસારમાંથી મુક્ત થવા સમાન છે. અને માટે મોક્ષ જે છે એ મનની આ નબળાઈને દૂર કરવી, મનમાં બદલાવ લાવવો, એને તમે મોક્ષ જરૂર કહી શકો. મને એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો હો. મન જે છે એ વાસ્તવમાં મન જ બંધનનું કારણ છે, મન જ મુક્તિનું કારણ છે. આવું નબળું મન છે એ જ બંધનનું કારણ છે, અને મજબૂત મન છે એ મુક્તિનું કારણ છે. અને આવો આઈડિયા ઇનડાયરેક્ટલી આ પ્રકારનો આ સંસાર વર્ણન દ્વારા, વૃક્ષના વર્ણન દ્વારા, આ અશ્વત્થ વૃક્ષના વર્ણન દ્વારા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે આ અધ્યાયમાં. એટલે એ પહેલાં 2.5 શ્લોકની અંદર આ પહેલો ટૉપિકની ચર્ચા રહેલી છે. આપણે આવું તારવી શકીએ છીએ. બીજો ટૉપિક છે મોક્ષ સાધન. એ ટૉપિકની અંદર વાસ્તવમાં એ બીજા મતલબ 3જા શ્લોકનો અડધો ભાગ જે રહી ગયો, 2.5 શ્લોકમાં સંસારનું વર્ણન થયું, એટલે 3જા શ્લોકની એક અડધો ભાગ અને બીજા તે શરૂ કરીને છેક 6થા શ્લોક સુધી, 3જા શ્લોકથી 6થા શ્લોક સુધી એમ કહો, એ વાસ્તવમાં આ રીતે મોક્ષના સાધનનું વર્ણન કરે છે. કે એમાં બતાવવામાં આવે છે કે આ મનને આપણે કેવી રીતે મજબૂત કરી શકીએ અને તો સંસારમાંથી મુક્ત થઈ શકીએ. અને તો વાસ્તવમાં જો મનને મજબૂત કરીએ તો પછી ગ્રસ્ત હોઈએ તોય આપણા ફેમિલી મેમ્બર્સ હોય બીજા, તો પણ આપણે એમની સાથે રહીને પણ આનંદ લઈ શકીએ, અને સાથે સાથે એમની સાથેના સંબંધમાં જે પ્રકારની મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓને પણ આપણે સ્વીકારી શકીએ. બંને છે, એટલે કુટુંબમાં આપણે સાથે બધા રહેતા હોઈએ એનો એક આનંદ એ હોય છે, એટલે એ સુખને માણી શકીએ, અને સાથે સાથે સંબંધોમાં જે અમુક ક્યારેક કડવાશ આવે, ક્યારેક થોડો સંઘર્ષ હોય તો એ સંઘર્ષને પણ આપણે સહર્ષ સ્વીકારી શકીએ. એટલે એ તો આપણે મનને તૈયાર કરવું જોઈએ, અને ગૃહસ્થાશ્રમ વગેરે પણ એ શ્રેષ્ઠ છે એ વસ્તુમાં કહી શકીએ આપણે. કારણ કે પ્રત્યેક રિલેશનની અંદર પ્રત્યેક સંબંધની અંદર બંને વસ્તુઓ રહેલી છે. એટલે એ દૃષ્ટિએ ગૃહસ્થાશ્રમમાં પણ આ વસ્તુ આપણે જોઈ શકીએ. એટલે બંને વસ્તુ રહેલી છે, એટલે સંબંધમાંથી સુખે પ્રાપ્ત થાય છે જ ને, અને સંબંધમાંથી દુઃખે પ્રાપ્ત થાય છે આપણને એ રીતે. એટલે ગૃહસ્થની તરીકે કહું તો સંબંધમાં કોઈ વ્યક્તિનો દોષ ન કાઢીએ, આપણે મનને મજબૂત બનાવીએ, એ મુખ્ય વસ્તુ છે. તો પછી આપણને ગૃહસ્થાશ્રમમાં કંઈ કમ્પ્લેન રહેતી નથી. અને દાખલા તરીકે સંન્યાસ લીધો હોય ને તો સંન્યાસની અંદર નિવૃત્તિનો પણ આનંદ માણી શકીએ, અર્થાત સંન્યાસમાં પણ મન મજબૂત કરીને આપણે સંન્યાસનો પણ આનંદ લઈ શકીએ. બંને રીતે શક્ય છે. એમાં મનને જ મજબૂત કરવાનું છે. સંન્યાસ જીવન ખોટું નથી. આ સંન્યાસીને એમ થાય કે એના કરતાં ગૃહસ્થ જીવન બહુ સારું છે, જુઓ કેવો આનંદ કિલ્લોલ કરે છે બધા પરિવારના લોકો, અને હું આ એકલો બેઠો છું, ફલાણું છે, ઢીકું છે. એટલે વાસ્તવની અંદર સંન્યાસમાં એ દુઃખ નથી ને ગૃહસ્થાશ્રમમાં એ દુઃખ નથી. દુઃખ છે કેવળ આપણે મનની નબળાઈ. અને એના માટે એ મનને મજબૂત કરવા માટે ભગવાન આ જે 3 શ્લોકો છે એની અંદર 3-3.5 શ્લોકો કહી શકે, 4, 5, 6 અને 3જા શ્લોકનો અડધો ભાગ, એની અંદર ભગવાન 4 સાધનોનું વર્ણન કરે છે. એ 4 સાધનો આપણા જીવનમાં ધીરે ધીરે લાવીએ તો આપણું મન મજબૂત થાય. પહેલું છે વૈરાગ્ય, બીજું છે સદ્ગુણ, ત્રીજું શરણાગતિ, અને ચોથું આત્મવિચાર કે શાસ્ત્ર વિચાર. હવે એમાં પહેલું જોઈએ આપણે વૈરાગ્ય. વૈરાગ્ય જે છે એનો અર્થ છે આપણે કોઈ પણ પ્રકારની લતમાંથી મુક્તિ, એડિક્શન, કોઈ જગ્યાએ બંધનમાંથી મુક્તિ, કોઈ ગુલામીમાંથી મુક્તિ એમ. અને ખાસ કરીને આપણા જીવનમાં એવા કોઈ ધ્યેય હોય, રજોગુણી ધ્યેય કે તમોગુણી ધ્યેય હોય, એ તમોગુણી ધ્યેય જે આપણા રહેલા હોય
એની ગુણની પ્રત્યેની ગુલામીમાંથી મુક્તિ. એનો એ શું છે? પણ તમોગુણી ધ્યેય એટલે શું? આપણે જે અધાર્મિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, અર્થાત ઇમ્પ્રોપર એક્ટિવિટી જે કરતા હોઈએ છીએ, અનઇથિકલ પ્રવૃત્તિ કરતા હોય છે, એને તમોગુણી આપણે ધ્યેય કહી શકીએ, તમોગુણી પુરુષાર્થ કહી શકીએ. અને મારે એવા પુરુષાર્થ જીવનમાં ન કરવા જોઈએ, પણ તો એ લત લાગી ગઈ હોય છે આપણને, અને એ લતમાંથી મુક્તિ થવી, એ ટેવમાંથી મુક્તિ થવી, આ પહેલું છે વૈરાગીના અંતર્ગત. અને બીજું છે વૈરાગીના અંતર્ગત એ રજોગુણી બધા જીવનમાં જે ધ્યેય હોય એમાંથી મુક્ત થવું. અને એ વાસ્તવની અંદર ધાર્મિક અનુષ્ઠાન કરતા, મતલબ ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય, પણ ધ્યેય તો પાછું આપણું ભૌતિક જ હોય. પહેલાંમાં આપણે કહ્યું તમોગુણી ધ્યેય બધા કેવા હોય કે જેમાં અધર્મને જ વરેલા હોઈએ આપણે, અને અધર્મ બધી ઇમ્પ્રોપર એક્ટિવિટી કરીએ, એ તમોગુણી ધ્યેય. રજોગુણી ધ્યેય એવા છે કે એ વાસ્તવમાં ધાર્મિક પ્રવૃત્તિ છે, પરંતુ એનું ધ્યેય તો છેવટે પાછું ભૌતિક વસ્તુઓ જ છે, એ પણ રજોગુણી ધ્યેય કહેવાય. અને તમોગુણી પ્રવૃત્તિ હોય આપણી, જેમાં અધાર્મિક પ્રવૃત્તિ કહીએ આપણે કહ્યું તમોગુણી પુરુષાર્થ કે તમોગુણી પ્રવૃત્તિ જે છે એ આપણું આધ્યાત્મિક રીતે પતન કરે. આ રજોગુણી પ્રવૃત્તિ જે છે કે રજોગુણી પ્રવૃત્તિ કરવાની ટેવ, એડિક્શન, એ આપણને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણો વિકાસ અટકાવી દે. પતન ન થાય પણ અટકાવી દે. એટલે આ બે વચ્ચેનો ફેર છે. અને માટે બંને અધાર્મિક પ્રવૃત્તિ અટકાવી દેવી અને ધાર્મિક પ્રવૃત્તિ જેના દ્વારા ભૌતિક ધ્યેય બધા પ્રાપ્ત થાય. જેમ કે આપણે કહી શકીએ ને, જેમ કે ધન કમાઈએ પરંતુ ધર્મ મૂલ્યોનું પાલન કરી, દાખલા તરીકે આપણે એમ કહીએ, તો એ એ પણ એ રજોગુણી પ્રવૃત્તિ છે. એટલે અમે તો ધર્મનું પાલન કરીએ છીએ, પણ અમારા જીવનમાં તો આ બધી ભૌતિક વસ્તુઓ જોઈએ છે, તો એ બધું રજોગુણી જાય છે. આવું હોય અને કદાચ શાસ્ત્રનું શ્રવણ વગેરે બધું કરતા હોઈએ તો પછી બહુ ઝાઝો વિકાસ ન થાય, સ્ટેગ્નેશન કહીએ ને આપણે, અટકી પડીએ. એટલે આ બંને વસ્તુ અટકવી જોઈએ, તેને વૈરાગ્ય કહેવાય. અધાર્મિક પ્રવૃત્તિ ન કરવી વત્તા ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મને અંતર્ગત પ્રવૃત્તિ કરવી, પરંતુ જીવનનું ધ્યેય જો ખાલી ભૌતિક જ હોય તો આ બંને વસ્તુ અટકાવી દેવી. અધાર્મિક પ્રવૃત્તિ પણ બંધ કરવી અને ધાર્મિક પ્રવૃત્તિ જેનાથી આવા ધ્યેય, ભૌતિક ધ્યેયો પ્રાપ્ત થતા હોય એને પણ અટકાવી દેવા અથવા ઓછા કરી દેવા. એનું નામ વૈરાગ્ય છે. કેવી રીતે આ બંને ટેવમાંથી મુક્ત થઈએ, અધર્મના આચરણમાંથી કેવી રીતે મુક્ત થઈએ, અને ધર્મના આચરણ જેના દ્વારા આવું ભૌતિક વસ્તુ મળે છે, પ્રાપ્ત થાય છે, એ કરવાની ટેવ, એ બંનેમાંથી કેવી રીતે મુક્ત થઈએ? તો વાસ્તવમાં એના માટે નવી ટેવ પાડો, એવું છે. ટેવથી જાય છે, આવું કહેવામાં આવે છે. એટલે માટે તો તમે સાત્વિક ટેવો ઉત્પન્ન કરો. બસ સાત્વિક ટેવો ઉત્પન્ન કરશો તો આ બંને ટેવો છે ધીરે ધીરે જતી રહેશે. એટલે સાત્વિક પ્રવૃત્તિ એટલે શું? સાત્વિક પ્રવૃત્તિ કરો. સાત્વિક પ્રવૃત્તિ કરશો તો એ સાત્વિક પ્રવૃત્તિ કરવાની ટેવ ઉત્પન્ન થશે, એના પ્રત્યે લત લાગશે. એક તો એ એટલે શું કરવાનું? પણ એટલે શ્રવણ કરવાનું, શાસ્ત્રનું શ્રવણ. બીજું શું? શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્રનો સંપર્ક વધારો. તો એને કારણે વાસ્તવમાં આ પ્રવૃત્તિ કરશો, આ ધાર્મિક પ્રવૃત્તિ છે, પરંતુ અહીં કોઈ મટીરિયલ ધ્યેય નથી, એ તો મોક્ષ માટે છે. એટલે શાસ્ત્રનું શ્રવણ અમે એટલા માટે કરીએ છીએ સ્વામીજી કે અમારા હમણાં ઘરમાં થોડી મુશ્કેલી છે. કોરોનાને લીધે અમારો બિઝનેસ થોડો અટકી ગયો છે. તમને થયું કે શાસ્ત્રનું શ્રવણ કરીએ, પુણ્ય મળે એમાંથી, અને એને કારણે અમારા જીવનની અંદર આ બધી થોડી સમસ્યાઓ છે, થોડી જાય, પૈસાની મુશ્કેલીઓ છે, થોડી જાય. તો એ વસ્તુ કંઈ કામ કરવાની નથી. ગીતા જે છે એ કોઈ ધન પ્રાપ્તિમાં મદદરૂપ થાય એવું નથી. શાસ્ત્ર જરૂર પુણ્ય ઉત્પન્ન કરે, પણ તેથી કરીને કે આવું મળી જાય એવી આશા રાખવી ઠગારી છે. આ તો આ જરૂર ધાર્મિક પ્રવૃત્તિ, શ્રવણ વગેરે કરવું, આમ તો આધ્યાત્મિક પ્રવૃત્તિ કહી શકીએ આપણે એને, પરંતુ અહીંયા કોઈ બીજું પ્રકારનું ધ્યેય નથી. એ પણ વાસ્તવમાં વૈરાગ્ય છે. અથવા તો પૂજા, જપ, તપ વગેરે બધું કરતા હોઈએ, ધાર્મિક પ્રવૃત્તિ કહેવાય. શ્રવણ મનન નિધિધ્યાસન એ તો બધું આધ્યાત્મિક પ્રવૃત્તિ, શાસ્ત્રનું શ્રવણ વગેરે. પરંતુ પૂજા, જપ, તપ વગેરે કરતા હોઈએ, ઉપવાસ કરતા હોઈએ, હોય વગેરે પાઠ કરતા હોઈએ,
આ બધી ધાર્મિક પ્રવૃત્તિ છે, પણ એમાંય તમને તમારે તો ચિત્ત શુદ્ધિ જોઈએ છે, તમારે બીજું કશું જોઈતું નથી ભૌતિક વસ્તુ, તો એ પણ સાત્વિક પ્રવૃત્તિ છે. એટલે સાત્વિક પ્રવૃત્તિ તમે વધારો, એની ટેવ પાડતા જાઓ તો પેલી અધાર્મિક પ્રવૃત્તિ કરવાની ટેવ ધીરે ધીરે ખસતી જાય. અથવા ધાર્મિક પ્રવૃત્તિ કરતા હો પરંતુ પૈસા વગેરેની આશા રાખીને કરતા હો, તેમાં એ ટેવમાંથી તમે મુક્ત બની જાઓ. અને માટે વૈરાગ્યના અંતર્ગત આ બે વસ્તુ, અધાર્મિક પ્રવૃત્તિ, તમોગુણી પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ, જેમાં આવું પ્રકારનું ધ્યેય છે, ભૌતિક ધ્યેય છે, જેને રજોગુણી પ્રવૃત્તિ કહેવાય, બંનેને ઘટાડવા માટે સાત્વિક પ્રવૃત્તિ વધારો, અર્થાત શાસ્ત્રનું શ્રવણ વગેરે વધારો, પૂજા વગેરે કરો છો તો એમની અંદર સંકલ્પ જે કરતા હોય, સંકલ્પમાં આ કેવળ જીવનમાં ધ્યેયની પ્રાપ્તિ માટેનો સંકલ્પ હોય, અન્ય કોઈ વસ્તુની પ્રાપ્તિનો સંકલ્પ ન હોય, એને વૈરાગ્ય કહેવાય. પછી તમને પાછો પ્રશ્ન થાય કે પણ આ સાત્વિક પ્રવૃત્તિની ટેવ જ પાડાવો છો ને? હા, ટેવ પડાવી છે, બરાબર છે. તો એ છેવટે તો એમાંથી મુક્ત થવાનું જ છે. તમે તો એવું કહો છો કે આ આત્મા તો ત્રણેય ગુણોથી પર છે, મોક્ષ એટલે આ ત્રણેય ગુણોથી પર થવું. તો હવે આ તમે સાત્વિક પ્રવૃત્તિની ટેવ પડાવો છો તો મનમાં સત્વ ઉત્પન્ન થયું, પરંતુ એ ગુણ તો છે જ ને, તો મોક્ષ તો ક્યાંથી મળવાનો છે? વાત બધી બરાબર છે, પણ અત્યારે એની ચિંતા છોડી દો. અત્યારે પેલી બે વસ્તુમાંથી મુક્ત થવાની ચિંતા કરો. પછી આ વસ્તુમાંથી કેવી રીતે મુક્ત થવું એની ચર્ચા જરૂર આવવાની જ છે, અને કરેલી છે ને હજુ આવશે આગળ, એ પછી જોઈશું. પહેલાં એક વસ્તુ, આ ટેવ તો પાડો. તમારે તો પહેલાં આ બંને પ્રવૃત્તિ જે છે કરો છો, તમોગુણી પ્રવૃત્તિ કે રજોગુણી પ્રવૃત્તિ છે, એને કાઢવાની ચિંતા કરવાની નથી કરતા, અને એને બદલે આ પહેલાં સાત્વિક પ્રવૃત્તિમાંથી મુક્ત થવાની વાત કરો છો. એટલે વાસ્તવની અંદર એ વસ્તુ યોગ્ય નથી. એટલે પહેલાં સત્સંગત્વે નિસંગત્વ એક્સેટ્રા એક્સેટ્રા, આ સત્સંગ વગેરે દ્વારા, સાત્વિક પ્રવૃત્તિ દ્વારા નિસંગતા એટલે વૈરાગ્ય, એટલે એ ઉત્પન્ન કરો. અસંગતા કે નિસંગતા એક જ વસ્તુ છે. પછી બીજું સાધન છે, આપણે શેની વાત કરીએ છીએ? મનને મજબૂત કરવાની વાત કરીએ છીએ. શેના માટે? જેથી કરીને આપણે છેવટે આ સુખ દુઃખની પરિસ્થિતિઓને ક્યાં તો સ્વીકારીએ અથવા બંનેને જવા દેવા માટે આપણે તૈયાર થઈએ, જે હોય તે. એટલે એના માટે આ વાસ્તવમાં મનને મજબૂત કરવું પડે. મનને મજબૂત કરવા માટેના સાધનોનું વર્ણન જે ભગવાને કર્યું 3 થી 6 શ્લોકની વચ્ચે, એની ચર્ચા ચાલે છે. અને એમાં એક સાધન આપણે જોઈ ગયા, વૈરાગ્ય. બીજું હવે છે સદ્ગુણોનો વિકાસ કરવો. એટલે આ શાસ્ત્રના શ્રવણ વગેરેને વધારે અસરકારક બનાવવા, એનું ફળ ઉત્પન્ન કરવા માટે વાસ્તવની અંદર કેટલાક સદ્ગુણોનો વિકાસ કરવો જોઈએ. ને એ તો આપણે જાણીએ છીએ, ભગવાને 13મા અધ્યાયમાં આપણે જોઈ જ ગયા. 13મા અધ્યાયના 8 થી 12 શ્લોકોની અંદર આ વસ્તુ અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જમ વગેરે કહ્યું છે. આ બધા અને ભગવાન એ વસ્તુ જાણે આપણને આ અધ્યાયમાં યાદ કરાવે છે. નિર્માન મોહા, જીતસંગ દોષા, જે કહ્યું નિર્માન મોહા, માનનો ભાવ, એટલે એ જ પેલું અમાનિત્વમ વગેરે, જીતસંગ દોષા. એટલે આ રીતે બધા એ ગુણો જ ભગવાને પાછા યાદ કરાવે આપણને. એટલે આવા સદ્ગુણોનો વિકાસ કરવો એ બીજું સાધન છે મનને મજબૂત કરવાનું. ત્રીજું છે શરણાગતિ. અને શરણાગતિ જે છે એ એક પ્રકારની વલણ છે આપણું જીવનની અંદર. એ વલણનો વિકાસ કરીએ એને શરણાગતિ કહેવાય છે. અને એ કયો પ્રકારનું વલણ છે? એટલે જ્યારે જીવનમાં પસંદગી રહિત બધી ચોઇસલેસ સિચ્યુએશન, પસંદગી રહિત પરિસ્થિતિઓ આવે, એમાં તમારી કોઈ પસંદગી ન હોય, એ પરિસ્થિતિ જે હોય તમારે સ્વીકારી લેવી પડે. એટલે એવી હેલ્પલેસ જેને કહેવાય ને આપણે, જેમાં આપણને અસહાયતા લાગે કારણ કે આપણે કશું કરી ન શકીએ, એ આપણા જીવનમાં આવતી હોય છે. અને એ આવે ત્યારે આપણે ભગવાને મારા માટે સ્પેશિયલ મોકલી છે એવું વલણ અપનાવવું જોઈએ. ભગવાને મારા માટે સ્પેશિયલ મોકલી છે, મેડ ટુ ઓર્ડર. આપણે જેમ નહીં, ઘણીવાર આપણે ટેલર મેડ કહીએ છીએ ને, અથવા એટલે મતલબ આપણા માટે વિશેષ કરીને વિશેષ ઓર્ડર આપીએ ને કોઈ કશીક જગ્યાએ. તમે પિઝાનો ઓર્ડર આપો તો એમાં પાછું તમે ફલાણ બહુ જે મળતા હોય એમાં કંઈક તો એ બધું તો બરાબર, પણ તમે એને થાય કે ના આને બદલે આ ને પેલાને બદલે પેલું, એવા પિઝા બની આપો. અમારા સ્વામીજી પિઝા ખાય છે ખરા, પણ એ છે ને પેલું મશરૂમ નથી લેતા, અથવા તમે કોઈ ગાર્લિક સોસ ફલાણું નાખો તો નથી લેતા. એમને એસિડિટીની પ્રોબ્લેમ છે માટે પેલી ટોમેટો કેચઅપ વગેરે બહુ નથી ખાતા.
તો એ સિવાય તમે બીજું શું નાખીને બનાવી આપ્યો કે બીજા કયા વેજીટેબલ એના ઉપર નાખવું આમ તેમ, એટલે સ્પેશિયલ, આને સ્પેશિયલ ઓર્ડર કહેવાય. એટલે વાસ્તવમાં આપણે પરિસ્થિતિઓ જે આપણા જીવનમાં આવી હોય ને, જેને આપણે બદલી ન શકતા હોય, માનું કે ભગવાને આપણા માટે સ્પેશિયલ મોકલેલી છે, એ એવું જ હોય. કારણ કે મેં જે આ પિઝાનો ઓર્ડર આપ્યો એ બીજો કોઈ લે નહીં. પછી દાખલું કહું મારે આવો પિઝા ના નથી જોઈતો, તો હવે એ પિઝા આપણે વિશેષ ઓર્ડરથી આપેલો છે, એને પછી માટે બીજાને પછી એ બીજો તો કે મને આવો પિઝા ના જોઈએ, મને તો પેલો ગાર્લિક સોસ જોઈએ, ટોમેટો પેલું એ જોઈએ ને, મને તો મશરૂમે ચાલે ને બધું. એટલે વિશેષ તમે આવો સ્પેશિયલ ઓર્ડર આપો તો પછી તમારે એ વસ્તુનો સ્વીકાર કરવો જ પડે, એમાં કોઈ ચોઇસ નથી. બરાબર, એટલે ચોઇસલેસ સિચ્યુએશન છે ને એ સ્પેશિયલ ઓર્ડર છે. એટલે આપણે સ્પેશિયલ ઓર્ડર આપેલો છે, એના માટે ભગવાન આપણને મોકલી છે આપણા માટે જ ખાસ. એમ અને બહુ અઘરી હોય છે એવી ચોઇસલેસ સિચ્યુએશન જેમાં આપણને અસહાયતા લાગે, અને એમાં આવી પરિસ્થિતિ એ કે ભાઈ મને ભગવાને આ પરિસ્થિતિ મારા માટે સ્પેશિયલ મોકલી છે, અર્થાત એમને મારા વિકાસમાં રસ છે, અને માટે એનો સ્વીકાર કરવો, ચોઇસલેસ સિચ્યુએશન સ્વીકાર કરવો અસહાયતા વગર, એ વલણને શરણાગતિ કહેવાય. એટલે એ કંઈ સરળતાથી નથી આવતું. આ શરણાગતિ કંઈ સરળ વસ્તુ નથી. આપણે તો ઉપરથી એના પર બહુ ગુસ્સે થઈએ. એટલે ચોઇસલેસ તો ખરી, એટલે પણ આમાં મારો કહેવાનો આશય ખાલી ચોઇસલેસ એવું એટલે અનફેવરેબલ હોય, અત્યંત આપણને ગુંગળામણ થાય ઘણી વાર તે પરિસ્થિતિમાં. એવી પરિસ્થિતિ હોય પરંતુ આપણે કશું કરી ન શકતા હોઈએ, હું પરિસ્થિતિને બદલી ન શકતો હોઉં, તો એવા સંજોગોની અંદર એટલે ઘણા લોકો પૂછતા હોય છે, સ્વામીજી આ ચોઇસલેસ સિચ્યુએશનને કેવી રીતે બદલી શકાય? હવે ભાઈ આ પ્રશ્ન જ ખોટો છે ને. ચોઇસલેસ તમે જ કહો છો કે આ પરિસ્થિતિ ચોઇસલેસ મતલબ કે એને એ બદલી શકાય, પસંદગી વગર આવેલી છે, આપણી પસંદગી નહોતી ને આવેલી છે, એને બદલી શકાતી એવી પરિસ્થિતિઓને આપણે બદલી શકતા જ નથી. ચોઇસલેસ સિચ્યુએશન ન બદલી શકાય. અને તો પછી શેને બદલવું? અમારે આપણું વલણ બદલી શકાય. બહારની પરિસ્થિતિ ન બદલાય, કશું બદલવું તો પડે જ, પણ આપણું વલણ બદલવું પડે. તમે એમ કહો કે ચોઇસલેસ સિચ્યુએશન છે અને હું મારું વલણે નહીં બદલું, તો દુઃખી થયા વગર કશું બીજું આવવાનું જ નથી. દુઃખ વગર કશું ના રહે. પરંતુ ચોઇસલેસ સિચ્યુએશન હોય એમાંથી આપણે હવે પહેલાં તો એને બદલવાની ઈચ્છા થાય, પણ એ બદલાય કારણ કે ચોઇસલેસ છે, પસંદગી રહિત નહીં છે, એટલે એ આપણે એને ભોગવે જ છૂટકો છે. તો આપણું વલણ બદલી નાખીએ તો દુઃખ ઓછું થઈ જાય. આ એક જ રસ્તો રહે છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે બુદ્ધિમત્તા એ છે કે આવી પરિસ્થિતિની અંદર જેને બદલી શકાય એ બદલવું જોઈએ, જે ન બદલી શકાય એને ન બદલવું. એનું નામ ઇન્ટેલિજન્સ. શું બદલી શકાય? આવી પરિસ્થિતિઓ જે છે ચોઇસલેસ અનફેવરેબલ, આમ પસંદગી વગરની, આપણી એમાં કોઈ પસંદગી રહી નથી, સ્પેશિયલ ઓર્ડર છે આ તો આપણા માટે, અને ભગવાને સ્પેશિયલ ઓર્ડરને માન આપીને મોકલ્યું છે. અને એવા સંજોગોની અંદર બદલવું તો પડે જ, નહીં તો દુઃખનો પાર ન રહે. આપણે આપણા મનને બદલવું જોઈએ, અને હું મારા મનની સાથે જરૂર કામ કરીને બદલી શકું એને. અને એટલે એવું વલણ જે આપણે સ્વીકારીએ, એવું વલણ જીવનમાં લાવીએ એને જ શરણાગતિ કહેવાય. અર્થાત આપણું વલણ બદલવું, પહેલાં જે વલણ હતું એના કરતાં બદલી નાખવું. આ ત્રીજી આ વસ્તુ હોય તો જરૂર તમે સમજી જ શકો છો કે મન આપણું મજબૂત થાય છે. અને શરણાગતિનો અર્થ આપણે એટલે કે શરણાગતિ એટલે કશાકનું શરણ લેવું. સ્વામીજી તો આ તો પરિસ્થિતિનું શરણ લીધું, આ તો એનો અર્થ એવો હતો કે પરિસ્થિતિને તાબે થઈ ગયા એવું જ ને સ્વામીજી? ના, પરિસ્થિતિને તાબે નહીં, આ પરિસ્થિતિ જેણે મોકલી છે એને તાબે થાય. એટલે ઈશ્વર જે છે એને વાસ્તવમાં ઈશ્વરની મદદ લેવી એવી સંજોગોની અંદર, એ પણ આ શરણાગતિના અંતર્ગત છે. આપણું મનને બદલવું કે આ તો મને ભગવાને મોકલેલી છે અને માટે ભગવાનને શરણે થવું. અને જરૂર એમાં મારા જ કોઈ હિતની વસ્તુઓ રહેલી છે, મારો વિકાસ થાય એવી ઈચ્છા રહેલી છે. જેમ સોનું તપતું હોય ત્યારે એને એ કકળાટ કરે કે મને કેમ તપાવે છે આટલું બધું, તે ખોટી વસ્તુ છે. જ્યારે તપતું હોય તો એક છેવટે શુદ્ધિકરણ માટે છે, અને શુદ્ધ સોનાની કિંમત અનેક ગણી હોય છે. એવી ને એવી રીતે વાસ્તવમાં હું થોડો રો છું, અનેક અશુદ્ધિઓ છે, એમાંથી મુક્ત કરવા માટે ભગવાને મને આ પરિસ્થિતિ આપેલી છે. અને તેથી હું તપીને બરાબર પરિસ્થિતિમાં
શુદ્ધ થઈને બહાર આવ્યું. એટલે આવી પરિસ્થિતિને આધ્યાત્મિક સાધન બનાવી દેવું, આધ્યાત્મિક સીડીનું સાધન બનાવવું. અને એ રીતે ઈશ્વરની જરૂર મદદ લઈ શકાય, ઈશ્વરની મદદ લેવાની કે આ પરિસ્થિતિમાં મારું વલણ બદલ, પરિસ્થિતિ નથી બદલી શકાય એવી, તે જ મોકલી છે માટે હવે હું તને કહું ના આ પરિસ્થિતિ બદલી નાખ, હવે મારો પિઝાનો ઓર્ડર કેન્સલ કરી દે, સ્પેશિયલ પિઝાનો ઓર્ડર કેન્સલ કર, તો એ ન થઈ શકે. એ તો હવે તમારે જ એનો ઉપભોગ કરવો પડે, કોઈ બીજા ખાવા તૈયાર જ નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર ચોઇસલેસ સિચ્યુએશનને આપણે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવી દઈએ, એનું નામ શરણાગતિ. એટલે આ રીતે 3 વસ્તુઓ થઈ. મનને મજબૂત કરવા માટે અર્થાત મનની નબળાઈ જેને સંસાર કહેવાય એમાંથી મુક્ત થવા માટે જે સાધનોનું વર્ણન ચાલી રહ્યું છે, જે બીજો ટૉપિક છે, એની અંતર્ગત આ 3 ગુણો થયા. ચોથો વસ્તુ જે છે એ વાસ્તવમાં શાસ્ત્ર વિચાર, એટલે વેદાંત જે છે એ વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન કરવું, એને શાસ્ત્ર વિચાર કહેવાય. ક્યાં સુધી કરવું? લાંબા સમય સુધી, દીર્ઘ સમય સુધી કોઈ આચાર્યની મદદથી, કોઈ કોમ્પિટન્ટ આચાર્ય, જે આચાર્ય તમને આમ કમ્યુનિકેશન દ્વારા અર્થાત આ શાસ્ત્રનું સ્પષ્ટ દર્શન કરાવી શકે, શાસ્ત્રમાં રહેલી દૃષ્ટિનું અથવા આત્મજ્ઞાન માટે સ્પષ્ટ દૃષ્ટિ તમને પ્રદાન કરી શકે એવા આચાર્ય પાસેથી ખૂબ દીર્ઘ સમય સુધી શ્રવણ કરવું, એને શાસ્ત્ર વિચાર કહેવામાં આવે કે આત્મવિચાર કહેવામાં આવે. અને માટે આ 4 સાધનો જે છે એ આપણા મનને મજબૂત કરવા માટે બહુ જ જરૂરી છે, જેને કારણે આપણને મોક્ષ પ્રાપ્ત થાય. અને મોક્ષનો અર્થ મેં કહ્યું પ્રમાણે આ મનની નબળાઈમાંથી મુક્તિ. વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. એટલે આપણો આ જે છે ને અર્જુન, એ વાસ્તવની અંદર અત્યંત બળવાન હતો આમ તો, પરંતુ તમે જુઓ છો કે પેલી મનની નબળાઈને કારણે ફસડાઈ પડેલો હતો, ક્રાઇસિસ આવી ગઈ હતી. કારણ કે જે પરિસ્થિતિ બદલી શકાય એવી નહોતી, એને બદલવા માગતો હતો. યુદ્ધ આવી પડ્યું હતું. પહેલાં તો બહુ રાજી હતો, કહું જેમ આપણે પેલો પિઝાનો ઓર્ડર આપતી વખતે બહુ રાજી, અને પછી આપણું મન બદલાઈ જાય અને હવે કંઈક મારે એ ના જોઈએ એવી વાસ્તવમાં હવે ન બદલી શકાય. એટલે વાસ્તવમાં અહીંયા પણ એવું છે, આ યુદ્ધ હવે ચોઇસલેસ હતું. એવા સંજોગોમાં એ ભાગી છૂટવા માગતો હતો એનાથી, બરાબર. એ જ મનની નબળાઈ છે અને ફસડાઈ પડ્યો. આમ શારીરિક દ્રષ્ટિએ ઘણો મજબૂત, કેટલું જીવનની અંદર કેટલી ભૌતિક સિદ્ધિઓ, કોઈ આ જમાનામાં કોઈ વ્યક્તિની તાકાત નથી, એણે જે મેળવેલું બધું એ મેળવવું હવે કોઈની ગજા બહારની વસ્તુઓ છે. ઘણી રીતે સફળ વ્યક્તિ ભૌતિક રીતે પણ ફસડાઈ પડેલો, એટલે મનની નબળાઈને કારણે. અને એ મનની નબળાઈમાંથી મુક્ત થવા માટે જ વાસ્તવમાં આ પ્રકારે આ 4 સાધનોનું વર્ણન ભગવાને અહીંયા કર્યું. અને આ 4 સાધનો ક્યાં લઈ જશે? 4 સાધનો તમને બ્રહ્મની પ્રાપ્તિ કરાવશે. બ્રહ્મ જ વાસ્તવમાં આ સમગ્ર જગતની આ સમગ્ર જગત જે છે એની અંદર સૌથી મજબૂત સાધન ઈશ્વર છે, પરમાત્મા છે. પરમાત્મા જે અસંગ છે, જે જગતની આ બધા વિકારોથી મુક્ત છે, એ જ વાસ્તવમાં એ જ બ્રહ્મ જ વાસ્તવની અંદર એની પ્રાપ્ત થાય તો જ વ્યક્તિ ખરેખર મનથી મજબૂત બને. તો આ બ્રહ્મની પ્રાપ્તિ કરાવશે. એટલે બ્રહ્મ ક્યાં બેઠું છે? મુંબઈમાં છે, અમદાવાદમાં, આણંદમાં, ક્યાં છે? અરે ભાઈ, બ્રહ્મ તો તારો સ્વભાવ છે, આ તારું વાસ્તવિક સ્વરૂપ છે. તું એ જાણી લઈશ તો તું આપોઆપ જ આ મનની નબળાઈમાંથી મુક્ત થઈ જઈશ. વાસ્તવમાં મનની નબળાઈઓ જે છે એ તારા સ્વરૂપને નહીં જાણવાને કારણે છે. એ બ્રહ્મ પ્રાપ્તિને જ આપણે મોક્ષ કહીએ છીએ. પણ બ્રહ્મ છે શું વસ્તુ? એટલે પછી ભગવાને બ્રહ્મની વ્યાખ્યા કરી. ન તદ ભાસયતે સૂર્ય, ન શશાંકો ન પાવક, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાને કહ્યું, બહુ સરસ વ્યાખ્યા ભગવાને કરી. અને એ ઉપનિષદના મંત્રને આધારે જ છે. કઠોપનિષદ અને મુંડકોપનિષદ બંનેની અંદર મંત્ર રહેલો છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતોય અગ્નિ. એ જ મંત્રને જાણે ભગવાને જરા જુદા શબ્દોમાં કહ્યું, પણ અર્થની દ્રષ્ટિ તો એક જ છે. અને ભગવાને કહ્યું કે બ્રહ્મ જે છે જ વાસ્તવની અંદર શુદ્ધ ચૈતન્ય છે, જેવા સર્વ પ્રકારના
સર્વ રૂપોથી મુક્ત છે, અનંત છે, અને જે ચૈતન્યને કારણે જ બધી વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, બધી વસ્તુનો અનુભવ થાય છે, બધી વસ્તુઓનું વિષયના રૂપમાં જ્ઞાન કરી શકાય છે. અને આ રીતે એ વસ્તુ બતાવવામાં આવી. આ જે છે એ આ બીજો ટૉપિક છે. અને આ જેને મોક્ષના સાધનના રૂપમાં તમે કહી શકો છો. હવે ત્રીજો ટૉપિક છે બ્રહ્મનું સર્વાત્મપણું. એ જે છે એ ત્રીજો ટૉપિક છે. એ બ્રહ્મનું સર્વાત્મપણું જે છે એ વાસ્તવમાં 7 થી 15મા શ્લોકની વચ્ચે રહેલું છે. અને એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.